નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. સુરતના લિંબાયત વિસ્તારમાંથી અત્યારે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લિંબાયતની મીઠી ખાડી નજીક આવેલા એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે આજે અચાનક ચીસાચીસ મચી ગઈ હતી. એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ મકાનમાં રહેતા 5 લોકો આગની લપેટમાં આવી ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ પણ મદદે પહોંચી હતી. દાઝેલા તમામ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર 5 પૈકી 2 લોકોની હાલત અત્યંત ચિંતાજનક છે, જેમને બચાવવા માટે પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. પ્રાથમિક રીતે આગ લાગવાનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. લિંબાયત પોલીસ દ્વારા આ મામલે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકોમાં પણ ભારે ગભરાટ ફેલાયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.